જ્ઞાનમાં પદ પામું છું નિર્વાણમાં મન રાખો ને જીવન મારી સુરતા ગુરુના ધ્યાન મારે સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામું છું નિર્વાણમાં મન રાખો જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે તારા ભજનનો મન જાયો રસો પશો રહ્યો તાન મારે તારા ભજનનો હજી મન જાણ્યો રસો પશો રહ્યો આન મારે આન મારે વંશ વિષયની સડમના પૂજે ધર્મ આવે જ્ઞાનમાં મન રાખો જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામું છું નિર્વાણમાં મન રાખો જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે જ્ઞાન મારે ઈશદિન રમતી સુહાગણ પવન તે પૂતળી તન મારે ઈશદિન રમતી સુહાગણ પવન તે પૂતળી તન મારે ઝીણી માહી ઝીણી વસતું જાય શેય જ્ઞાનમાં મન રાખો જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામું છું નિર્વાણમાં મન રાખો જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે જ્ઞાન મારે જળ જોત જલત હે સ્ત્રી વેણ
ના સ્થાન મારે હે જળાળ જળાળ જોત જગત હે સ્ત્રી વેણી ના સ્થાન મારે સ્થાન મારે અમૃતની માહી પુણ્ય ભરી છે ગુરુ બતાવે શાનમાં મન રાખો ને જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામું સુનિરં બાણમાં મન રાખો ને જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે જ્ઞાન મારે નીનાતે વાદળે જાણી સમકે સમકે છે શાન મારે નીનાતે વાદળે જાણી સમકે સમકે છે શાન મારે શાન મારે ઝરમર ઝરમર દેહુલા વરસે લાખો વરસે શાનમાં મન રાખો જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામો સુનિર બાણમાં મન રાખો જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે જ્ઞાન મારે હે વૈકુંઠ જાતા વાર ન લાગે બેસીને ભી માન મારે વૈકુંઠ જાતા વાર ન લાગે બેસીને ભી માન મારે માન મારે કલમા પઢો તો કલ્યાણ જીવના કહેર વિનાયક શાન મારે હે કલમા પઢો તો
જીવન કહે રે વિનાયક શાન મારે શાન મારે વૈકુંઠ જાતા વાર ન લાગે બેસીને ધ્યાનમાં મન રાખો ને જીવન મારી સુરતા ગુરુના જ્ઞાન મારે જ્ઞાન મારે સુરતા એને કહેવાય કોઈ દી ડગે નહીં સુરતા કોઈ દી ડગે નહીં પ્રતિવ્રતા નીચ પુરુષને પુરુષે જ પ્રમાણ જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાની હાચું જેવી રીતે પ્રતિવ્રતા નારીની સુરતા છે પોતાના પતિમાંથી કોઈ દી ડગે નહીં એમ ગુરુનો શબ્દ સુરતાથી સાંભળો ને આપણે ઘેરેથી નીકળવું એટલે નક્કી કરીને જ નીકળવાનું છે. આપણે આશ્રમે ફરવા માટે જાય, સત્સંગ સાંભળવા માટે જાય છે, સેવા કરવા માટે જાય છે, વાતો કરવા માટે જાય છે, હોવા માટે જાય છે. ઘેરેથી નક્કી કરીને નીકળો ને તો લાભ થાય એમ છે. સત્સંગ સાંભળવા માટે આપણે જાય એટલે સત્સંગ સિવાય આપણું બીજું કઈ લક્ષ્ય હોવું જોઈએ. બીજા બીડીઓ પીતા હોય, વાસણ ખખડાવતા હોય, આવતા જતા હોય, વાતો કરતા હોય, પણ સત્સંગ સાંભળે અને એક ધ્યાનથી ગુરુના શબ્દને ઝીલો. કોઈ પાન ખાતા હોય, કોઈ બીડી પીતા હોય, કોઈ માવા ખાતા હોય, કોઈ ઊંઘતું હોય. શ્રાવણ મહિનો બેન છે શંકર ભગવાનની પૂજા કરવા માટે જાય, શંકર ભગવાનની પૂજા કરવા માટે જાય. મંદિરની અંદર પૂજા કરવા માટે જાય એટલે બધા અલગ અલગ પ્રકારના માણસો એલા પૂજારી કે કાલથી હું પૂજા કરવા. અરે બેન એટલા દિવસ થી આવે છે તકલીફ કે મંદિર જવું છે, મંદિર જેવું કઈ લાગતું નથી. કોઈ લોકો અહીંયા માવા ખાય છે, કોઈ બીડીઓ પીવે છે, કોઈ ચા પાણી પીવે છે, કોઈ જ્યાં ત્યાં થૂકે છે, કોઈ ફોન ની અંદર વાતો કરે છે, કોઈ ફોન ની અંદર પડ્યા છે. પૂજારી કે બેન એક મારી વાત સાંભળ પછી તમારે કાલથી ન આવતી. બેન એવા પાણીનો ગ્લાસ હું તને આપું છું. આખો સલોસલ નો ભર્યો તો પાણીનો ગ્લાસ આખો ભર્યો. બેન આમાંથી એક ટીપું હેઠે પડવું ન પડે. 4 પ્રદક્ષિણા કરે. પૂજારી કીધું એ પ્રમાણે પ્રદક્ષિણા મણી કરવા. એક પ્રદક્ષિણા કરી, બીજી કરી, ત્રીજી કરી, ચોથી કરી. પૂજારી કીધું કાવ્યને એક ટીપું પડ્યું ના. બેન તો અહીં પ્રદક્ષિણા કરતી હતી, તને કોઈ ચા પાણી પીતા દેખાડો કે નાના? મારું ધ્યાન ક્લાસમાં હતું. બીડી પીતા હોય કે એ કોઈ નો દેખાડો. માવો ખાતા એ કોઈ નો દેખાડો. તો એને સુરતા કહેવાય છે. અને લક્ષ્યબદ્ધ જે સુરતા બને છે એ પોતે ઈશ્વરનો સંદેશો લાવે ને સલી સુરતા સલી ગગન પર અનહદ ભજા દિયા ત્રિકોટી વેલકી ખબર પડે અનકડાસન જવા દિયા. જે સુરતા બને છે ગગન મંડળમાં જાય છે, ગગન મંડળ ની અંદર જાય એ સુરતા પરમાત્માનો સંદેશો લાવે છે. સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામો છું નિર્વાણમાં. મન ડાકો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાનમાં. સદગુરુનો એક એક શબ્દ પોતે જીવ્યો ને મન એક એક ગુરુના શબ્દ ની અંદર આપણે મન પોરવી દેવું. જેવી રીતે પ્રાણ આપણું જીવન છે, પ્રાણ વિના એક ક્ષણ વારે મનુષ્ય રહી શકતો નથી. માછલી છે જળ વિના રહી શકતી નથી. એમ સુરતા એને કહેવાય કે ગુરુના શબ્દ વિના ન રહી શકે.
હે સંતો મહાપુરુષોનું બાપુ જીવન શબ્દ છે. સકોર નામનું પક્ષીનું જીવન સુંદરમાં, માછલીનું પાણી છે, જળ છે. એમ સંતો મહાપુરુષોનું જીવન શબ્દ છે. એ શબ્દના સંતો મહાપુરુષો મહિમા લાગ્યા શબ્દના બાણ, જેના પ્રવીણ વિંધાણા પ્રાણ ભજનમાં ખૂબ જ રહેના જેને લાગ્યા શબ્દના પ્રાણ. એક શબ્દ મારા સદગુરુ દેવનો તાકા અનંત કર વિચાર, કથે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, શબ્દ વિચારી જેને આવા મહારાજ. આ બાજુ પછી સંતોનો જીવન શબ્દ છે. આ બાજુ હા જય આ ભૈયા સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામો સુનિર્વાણમાં, મન ડાકો પ્રાણ જીવન. સુરતા ગુરુના જ્ઞાનમાં મનુષ્યનું જીવન હોય તો પ્રાણ વિના એક ક્ષણ વારે રહી શકતો નથી. જમવા ન આપો તો હાલે, ખાવા ન આપો તો હાલે, પણ એક ક્ષણ વારે પ્રાણ વગર રહી શકતો નથી. મહાપુરુષો કે પ્રાણ જીવન એ જગ જીવન છે. પ્રાણ સિવાય એક ક્ષણ વારે જીવાત્મા રહી શકતો નથી. પણ ખરા ભજનનો મર્મ ન જાણ્યો, રસો પીસો રહ્યો ખાન પાનમાં. પંચ વિષયની તડપ ન બુજે, ધર્મ ના આવે ધ્યાનમાં. મન રાખો પ્રાણ જીવના, સુરતા ગુરુના જ્ઞાનમાં. ખરા ભજનનો મર્મ ન જાણ્યો, ભજન કરે પણ વેદ ન જાણે. નાહિક મૂર્ખ્યો લડે, કેણી કહાવે રેણી વિનાની. કાશી કાયા સડે, ભજન કરે છતાંય ગુરુ મહારાજ ને પૂછે બાબા ભગવાન કોને કેવું? લે દઈ તું કરે છો, હું કરે છો ભાઈ? બાબા મને મોક્ષ કેદી મળશે? ગુરુ વસન આપ્યું ને હારવાર ગુરે મોક્ષ આપી દીધો. ગુરુ વસનમાં મોક્ષ વિચારો, ગુરુ વચનમાં વાક્ય વિચારો. મોક્ષ મહાપદ પાવો, જન્મ જન્મ ગુરુ શરણ में वास. અક્ષરધામ ઓળખાવે. ગુરુએ ખાલી તમને વચન નથી આપ્યું, ગુરુએ ખાલી શબ્દ નથી આપ્યો, ગુરુએ ભજન નથી આપ્યું, ગુરુએ ભજન હારવાર ભગવાન પણ ભેળો આપી દીધો. ગુરુએ ભક્તિ પણ હારે આપી દીધી. જે આપણા ચાર આચાર્ય થઈ ગયા. શંકરાચાર્ય એ ભક્તિના અર્થની અંદર ટૂંકામાં ટૂંકો અર્થ કર્યો, ભક્તિ કેવી કોને? તો શંકરાચાર્યના મત પ્રમાણે, અનુભવ્યના મત પ્રમાણે કે ભક્તિ એને કહેવાય સ્વ સ્વરૂપનું અનુસંધાન કરવું, એનું નામ ભક્તિ. કેનું? મોક્ષ પદનું મોટું સાધન ભક્તિ પદ કહેવાય. ભક્તિ પદ એને જ કહેવાય કે સ્વ સ્વરૂપ સમજાય. ખરેખર હું પોતે કોણ છું એ સ્વરૂપનું અથાર્થ જ્ઞાન થવું, એનું નામ મહાપુરુષે ભક્તિ કીધી. સતાર બાપુના અનુભવ જોઈ લો. હું કોણ છું, પ્રભુ કોણ છું, ગુરુ જ્ઞાને વિચારી. હું કોણ છું? તો તને ઓળખ એટલે ભગવાન આપોઆપ ઓળખાય જશે. તું આરા તને જ ઓળખતો નથી ને ભગવાનને ગોતવા જાય એમ કોઈ દી મળે? તું તને જ ઓળખતો નથી, ભગવાનને ગોતવા તું તને ઓળખી લે એટલે તું તને પકડી લે એટલે ભગવાન પકડે જશે. પણ આપણે આપણને પકડતા નથી ને ભગવાનને પકડવા જાય. બાપુ પડસાયા કોઈ દી નો પકડાય, તેવી તમને પકડી લો એટલે ભગવાન પકડાય જાય. સ્વામી તીર્થરામનો પ્રસંગ છે. બજારની અંદર હાલ્યા જતા, એક છોકરો રડતો તો પિતાને કહેતો હતો, પપ્પા મારો પડસાયો પકડવો, પડસાયો પકડવો, પડસાયો પકડવો. છોકરો રડે, પિતા સમજાવે કે બેટા પડસાયા નો પકડાય. પડસાયો પકડાતો છે. એના મમ્મી બરોબર રસોઈ કરતા કરતા બારીમાંથી જોવે એના મમ્મી આવ્યા. ધણીને કીધું, તમે 3 ક્લબના મેમ્બર છો, ના પડસાય નથી પકડી શકતા.
પણ 3 કલમનો મેમ્બર હોય કે પડસાય થોડા પકડે. એટલે બાળકને ઉભો રાખ્યો, માથા ઉપર હાથ રાખ્યો, સૂર્યનારાયણ નો પ્રકાશ આમ પડતો તો પડસાય રાખ્યો, બેટા માથા હાથ રાખીને આમ ચોટલી પકડ. પડસાય આમ ચોટલી પકડાઈ ગઈ એટલે છોકરો નાસવા પડસાયો પકડાય. સ્વામી તીર્થરામે એમાંથી પોતે રસ લઈને પોતે એમાંથી પ્રેરણા લીધી કે ખરેખર પડસાયા પકડવાની જરૂર નથી, તમને પકડી લો એટલે પડસાયા પકડો. ભગવાનને પકડવા જવાની જરૂર નથી, ખુદ કો ખુદ પકડ લો એટલે ભગવાન પકડાઈ જશે. એટલે ખરા ભજનનો મર્મ ન જાણે, ગુરુ મહારાજે ભજન આપ્યું પણ એનો મર્મ જાણતો. બાબા ઘણી વખત કહેતા, હો ભાઈ તમને સમજાતું નથી ને એટલે સેવા છે, નકર સમજાઈ જાય કઈ સેવા અમારે કઈ કરાવવાની જરૂર કરવા સેવા કરાવી. કે જ્યાં સુધી સાધકને સમજાય નહીં ત્યાં સુધી ગુરુની સેવા, અને મનને ગાળવા માટે ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો ગુરુની સેવા છે. ખરા ભજનનો મર્મ ન જાણ્યો રસો પસો રહ્યો ખાનપાન. ભજન કરે પણ એનો મર્મ જાણી શકતો નથી, રામ રામ કરે પણ રામ કોણ શીખવે. રસો પસો રહ્યો ખાનપાનમાં, રસો પસો ખાનપાન ની અંદર એને બધી ખબર છે, ભોંસો કેમ થાય એ ખબર છે, કેમ ખવાય એ ખબર છે, એ બધું નોલેજ. ખાવાની બધી વસ્તુ કેમ બને, કેમ ખાવું જોઈએ, ઉભા ગળે. રસો પસો રહ્યો ખાનમાં, જાણે ખાવા હાટું કેમ જન્મ લીધો હોય. ખાવા હાટું જીવન જીવવા નથી, દેહ ટકાડવા માટે. સંતો મહાપુરુષો ખાય, આપણે ખાઈ, એમાં જમીન આસમાનનો ફેર છે. સંતો મહાપુરુષો દેહ ટકાડવા માટે પોતે સત્વ ગુણ આહાર કરે, ને આપણે પેટ ભરવા માટે. પેટ ભરવા માટે નહીં, આપણે આમ તો ખાવા હાટું જીવી છે એમ કેવી તો હાલ. એટલું બધું ખાય, એટલું બધું ખાય. સવારે સાંજે ટૂંકી ટૂંકી સડિયું પહેરીને રોડ ઉપર દોડ્યા જાય એમ ગયા. રસો પસો રહ્યો ખાન પાનમાં, પંચ વિષયની તડપ નથી ઘૂસતી, ધર્મ નથી આવતો. ધ્યાનમાં એક એક વિષયની અંદર લક્ષો રાશિના જીવોનું મૃત્યુ થાય છે. અરે મનુષ્યને તો 5 વિષય વાલો છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. શબ્દ વિષય હરણને વાલો છે, શબ્દ સુણી પોતે. કોઈ વીણા વાદક સારી વીણા વગાડે તો એમ કહેવાય છે ગ્રગ વીણા છે, અને શબ્દ એટલો બધો વાલો. શબ્દ સાંભળતો સાંભળતો જે શિકારી વીણા વગાડતા પોતે બાણ મારી દે, સદાય પાછો પગલું કરે. શબ્દ વિષયની અંદર એનું મૃત્યુ થાય છે. શબ્દ પર્શ વિશે હાથીને વાલો છે. પર્શની અંદર હાથીનું મૃત્યુ. શબ્દ પર્શ રૂપ વિષય છે, પતંગને વાલો છે. પતંગ એટલે રાત પડે ને જેવી રીતે ઓલા જીવાત જે આવે છે, પતંગિયા પોતે આવે છે. દીવો જલતો હોય તો દીવાની અંદર પોતાનું જીવન પોતે હોમી દે છે. પ્રકાશ એટલો બધો વાલો અગ્નિની અંદર આવીને પડે ને દીવાને ઓળી નાખે, એનું મૃત્યુ થાય છે. રસ વિષય છે, માછલીને વાલો છે. રસ વિષય છે, ભમરને વાલો છે. રસ વિષય છે, મધમાખીને વાલો, તો રસ વિષયની અંદર એનું મૃત્યુ થાય છે. ભમરને એટલો બધો રસ વિષય વાલો, ગમે એવું લાકડું હોય, લાકડાની અંદર વિંદુ પાડી દે, પણ કમળના પુષ્પની અંદર ભમર રસ લેવા માટે બે. ને દિવસ્ત થાય, જો કદાચ ભમરો ઉડી નો હાક્યો ને કમળ ભીડાઈ જાય, તો ભમરો છે એ પોતે લાકડાને વિંદુ પાડી કે પણ કમળના પુષ્પને વિંદુ પાડી નીકળી શકતો નથી. શા માટે? અંદર આશક્તિ.
તો એક અને રસ વિષય વાલો, ગંધ વિષય વાલો, તો અંદર એનું મૃત્યુ થાય છે. પણ મનુષ્ય પાસે 5 વિષય વાલા છે. પંચ વિષયની તડપ નથી બુજતી, ધર્મ નથી આવતો ધ્યાનમાં, પંચ વિષય વાલા છે. નકર બાબુ ધર્મ તો ધર્મ છે, છતાંય આપણને ધ્યાનમાં કેમ નથી આવતો? વિષય આપણને વાલા લાગે એ માટે. આદિ અનાદિનો ધર્મ, ધર્મ છે નિજાર, અનેક સંતો આયલા યતે સાલો સદગુરુના બાળ. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને સેજે સમાધિ થાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય. ધર્મ તો ધર્મ છે આદિ અનાદિ. આપણને ભાઈ ધર્મ ભક્તિ કે ઈશ્વર કેમ વાલો નથી લાગતો? કે આપણને વિષય વાલા લાગે છે. પંચ વિષયની તડપ નથી બુજતી, ધર્મ નથી આવતો ધ્યાનમાં, વિષયો વાલા છે. ધર્મ સ્વરૂપ ઈશ્વર આપણને ધ્યાનની અંદર દેખાતો નથી, ઈશ્વર આપણને વાલો લાગતો નથી. મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાન. નિસ્દિન રમતી પ્રેમ સુહાગણ, પવન પૂતળી તનમાં, ઝીણી ઝીણી વસ્તુ જાયો છે. અજાણમાં મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના જ્ઞાનમાં, પદ પામું છું નિર્વાણમાં. મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના. નિસ્દિન રમતી પ્રેમ સુહાગણ, પવન પૂતળી તનમાં, પવન પૂતળી તમારા ઘટની અંદર રમી રહેશે. પવન આવે છે જાય છે, શ્વાસ આવે છે જાય છે, શ્વાસ ઉશ્વાસ. નિસ્દિન 24 કલાક તમારા પ્રાણની અંદર પોતે રમી રહેશે. એક ક્ષણ વારે આપણે પ્રાણ વગર રહી શકતા. નિસ્દિન પવન પૂતળી રમે પ્રેમ સુહાગણ તનમાં, ઝીણી ઝીણી વસ્તુ જાય છે અજાણમાં. મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના જ્ઞાનમાં. પવન આવે છે, પવન જાય છે, ખાલી પવન નથી આવતો, અંદર ઘણું આવે છે. અંદર ઘણું આવે છે. તમે જે પ્રાણ લ્યો ને એમાં 21 બ્રહ્માંડની જે અનુભવ છે, 21 બ્રહ્માંડનો અનુભવ તમારા ઘટની અંદર થાય છે. પ્રાણની અંદર અવળી મોટી શક્તિ છે. જે બાર બધી વસ્તુ છે તમારા પ્રાણની અંદર લઈને પોતે આવે છે, અને ઘટમાં છે લઈને પોતે બહાર. જે ઈંડે છે પિંડે તમારા ઘટમાં છે, બહાર છે ને બહાર છે તમારા. પણ ઝીણી ઝીણી વસ્તુ જાય છે અજાણમાં, ઝીણામાં ઝીણો હોય તો ઈશ્વર છે. ઝીણી ઝીણી સૂક્ષ્મ ખાના, સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ કરવા વ્યવહારા, અદ્ભુત જ્ઞાન સભી ભાખે તાર માતા. મિલ જાય ત્યારે પુસ્તક તેરી ક્યાં પડો જણ, ક્યાં વાસે પ્રગટ પાને, મન કા મન સમજાવી લે પ્રાણી, તો મેરા મજરો માણે. સૂક્ષ્મ વસ્તુ હાવ અજાણ છે આપણે. ઝીણામાં ઝીણો હોય તો ઈશ્વર છે. એ તમારે રેતી છે, રેતી ખાંડ છે, રેતીની અંદર વિરાવે. પણ હવે એ ખાંડ ને તમારે ભેગી કરી હોય તો કોઈ કીડી બને તો એક એક દાણો પોતે વીણી લે. પણ હાથીના હાથમાં આવે ખાંડ છે, રેતીની અંદર વેરાણી, ઝીણી વસ્તુ, એને માટે ઝીણું બનવું પડે. એમ ઝીણી વસ્તુ આપણે અજાણ છે, ઝીણામાં ઝીણો હોય તો પ્રમાદ. ઝીણી વસ્તુ જાય છે અજાણમાં. મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના જ્ઞાનમાં. તમે શ્વાસ લ્યો છો એ ગુરુ છે, બહાર કાઢો છો એ શિષ્ય. શ્વાસ લ્યો છો એ શિવ છે, ઉશ્વાસ છે શક્તિ. એની જુગતિ કોઈ વિરલા જાણે. નુરત સુરતના જાપ જપી બ્રહ્મના સુખ નહીં માણે. આત્મા ને પરમાત્મા, શિવ અને શક્તિ, રામ અને કૃષ્ણ, સીતા ને રામ, કૃષ્ણ ને રાધા. ઝીણી ઝીણી વસ્તુ જાય છે અજાણમાં. મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના. જળહળ જળહળ જોત જલતે, ત્રિવેણીના સ્થાનમાં, અમૃતની માય કોઈ ભરી છે ગુરુ બતાવે. શાનમાં મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના જ્ઞાનમાં. તમારા હૃદયની અંદર અખંડ જોત જલી રહેશે. જળહળ જળહળ જોત જલતે, ત્રિવેણીના સ્થાનમાં. એ જોત ક્યાં જલી રહી છે? ત્રિવેણીના સ્થાનમાં. શબ્દ સુરતા પ્રાણ ત્રણેયનો એક ઘર થાય, ત્યાં જોત જલી રહેશે. અને જોત પ્રગટ કરવા માટે રૂ જોઈ, દિવેલ જોઈ,
અગ્નિ જોવી, ત્રણેય વસ્તુ જયારે ભેગી થાય તે જોત જગે. એ બાપડા ઘટની અંદર સુરતા શબ્દ પ્રાણ ત્રણનો એક ઘર થાય તો એને અખંડ જોત જલી રહે છે. અખંડ જોત જલી રહી છે ક્યાંની જ્ઞાન જોત જલી સત નામની પ્રજ્ઞા નૂર પારે નિરંજન વસે સર્વ પરિપુરુષ નિરાધાર. તો એ અખંડ જોત જલી રહી છે. કલસંગ બાપુ જ્યાં સુધી ભજનમાં ગાયું કે ઘટની અંદર જોત જાગી બ્રહ્મણા ભાંગી ટળી ગઈ સારે ખાણ ગુરુ પ્રતાપે કલસંગ બોલા ગવે સુરતા સુધમાં જઈને સમાય. જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી, જ્યાં સુધી જ્યોતિ ન જાગે ક્યાં સુધી મનુષ્યને ભ્રમણા છે. પણ જ્યોતિ જાગે એટલે બધી ભ્રમણા મટી જાય. ભ્રમણા ક્યાં સુધી છે? અંધકાર છે ત્યાં સુધી. સૂર્ય ઉગે તો કોઈ પ્રકારની ભ્રમણા રહેતી. આપણને ભૂત ક્યારે દેખાય કે પ્રકાશનો અભાવ હોય તો આપણને દિવસમાં કોઈ ભૂત દેખાય? દિવસે ભૂત થાય, રાતે જ કેમ ભૂત થાય? રાતે કેમ બધી વસ્તુ થાય? ભ્રમણા છે. પણ ન્યાય જો સૂર્ય ઉગી જાય તો એ વસ્તુ કઈ નથી. પ્રકાશ ની અંદર આવી જાવ તો એ વસ્તુ કોઈ. એટલે સર્વ ભ્રમણા છે અજ્ઞાન અંધકારે. આપણા હૃદયની અંદર જો જ્ઞાન રૂપી સૂર્યની જ્યોત જાગી જાય, જ્ઞાનની જ્યોત જાગી જાય તો બધી ભ્રમણા ટળી જાય. બધી ભ્રમણા છે મારું જન્મ, મારે મૃત્યુ, મારે સુખ, મારે દુઃખ, મારે હાણ, મારા સગા, મારા વાલા. અર્જુનને જેવી રીતે ભ્રમણા થઈ એમ આપણા હૃદયની અંદર બધી ભ્રમણા છે. મારે વારાઘડીએ જન્મ લેવો, મારે વારાઘડીએ મરવું. એ ભાઈ ભ્રમણા છે. તું દેહ નહીં, દેહ ની અંદર રહેવા વાળો તું છું. દેહ જન્મે દેવ દેહ તો નક્કી મરશે. દેહપણામાં બંધારીશ તો જન્મ મરણ નહીં ટળશે. તું દેહ નથી, દેહ ની અંદર રહેવા વાળો છું. એલા તારે જન્મ મરણ કાંઈ નથી. અને મોક્ષ કહેવાય. હું કહેવાય એને મોક્ષ મળે ને જન્મ મરણ નો ફેરો ટળી જાય. જન્મ મરણ નો ફેરો બાપુ આમ ટળી જાય કે હરિના જનતો મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા. કથાને કીર્તન નિસ્તિન કરવા નિરખવા નંદુલારા. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાહી. પુણ્ય કરી અમરા પર પાય માનતે સુરાશી. માહી નરસિંહ મહેતા કે અમારે એવો મોક્ષ જોતો નથી, મુક્તિ જોતી નથી. ઘણા લોકો એમ વાતો કરે કે બહુ ભજન કરે, બહુ ભક્તિ કરે, પછી એને મોક્ષ મળી જાય ને પછી ફરી વખત આવું જ ન પડે. જન્મ જ ન થાય. હાલો કદાચ એવું થતું હોય તો એવું આપણને ગમે. બસ એને કાંઈ કરવું જ ન પડે, એક જગ્યાએ બેઠું રહેવાનું. હવે 3 કલાકે આપણે એક જગ્યાએ બેહવું એ સેટિંગ નથી આવતું. એવો મોક્ષ મળે કોઈને ગમે? આપણે વારા ઘણીએ બીડીયું પીવા જોઈએ, માવા ખાવા જોઈએ, ફરવા જોઈએ, ગાડી લઈને ઉપર જવા, બધી વસ્તુ ખાવું પીવું, બેહવું ઉઠવું. અને એક ને એક જગ્યાએ તમને બેહાર કેવો એવો મોક્ષ ગમે? હાલો કદાચ પોપટ ને આપણે હોના પિંજરા, હોનાનું પિંજરું ઘડાઈને પૂરવી, પણ બંધન તો બંધન ને ભાઈ. લોખંડનું પિંજરું એટલું બંધન કરે, સોનાનું પિંજરું બંધન કરે, પણ બંધન તો બંધન. તમારું ઘર ગમે એવું કરોડો રૂપિયાનું હોય, હાલો કદાચ હવેલી હોય 5 કરોડની, પણ ઘરની અંદર માણસને ગમે 24 કલાક બહાર નીકળવું જ પડે. એને બહાર નો નીકળવું હોય તેને ગેલેરી બનાવવી પડે, અને ઓલું કહેવાય ત્યાંથી બધું જોઈએ કે બહારની વસ્તુ મૂંઝાય ન જાય. નરસિંહ મહેતા કે એવા મારે કઈ મોક્ષ મુક્તિ જોતી. હરિના જન મુક્તિનો માગે માગે જન્મો જન્મ અવતારા. કથાને કીર્તન નિસ્દિન કરવા નિરખવા નંદ.
તુલારા કાયમને માટે કથા કરવી, કીર્તન કરવા, સત્સંગની અંદર જાઓ અને એ આનંદ છે એવો જગતની અંદર કોઈ આનંદ નથી. બધો આનંદ આ પૃથ્વી ઉપર છે. હો ભાઈ, સ્વર્ગની અંદર કાંઈ નથી. તમારે કથા વાંચવી હોય તો વાંચી લેજો. કથા વાંચવી હોય તો વાંચી લેજો. કથાની અંદર તો ઓલા દેવતાઓ બધા બેઠા છે, ઇન્દ્ર, રંભાન, મેનિકા ની બધા નૃત્ય કરે છે ઇન્દ્રભાઈ. બીજું કાંઈ સ્વર્ગમાં નથી. સ્વર્ગની કથા આવત કે દેવતાઓ બધા બેઠા છે, રંભાન, મેનિકાન, એ કઈ બધા નૃત્ય કરે છે, દેવતાઓ જોવે છે. ને સ્વર્ગની અંદર આવું કઈ ભજન નથી, સત્સંગ નથી, કઈ કથાઓ નથી. એ બધો આનંદ હોય તો પૃથ્વી ઉપર છે. બધી કથાઓ લખાણ હોય તો પૃથ્વી ઉપર લખાણ. જળહળ જળહળ જોત જલ થઈ, ત્રિવેણીના સ્થાનમાં શબ્દ સુરતા પ્રાણનું ત્રણેયનું એક ઘર. ત્યાંથી જ્યોતિ જાગે, સાધક અનુભવની અંદર આવે. જ્યોતિ જાગી જાય એટલે ભ્રમણા ભાંગી મટી ગઈ સારે ખાય. ગુરુ પ્રતાપે કળસંગ બોલા ગવે, સુરતા શૂન્યની અંદર જઈને સમાય. જે સુરતા બને શૂન્યની અંદર, શૂન્યની અંદર સુરતા જાય એટલે શૂન્યની અંદર પરમાત્મા શબ્દની અંદર જગત છે. ગમે એ શબ્દ બોલો તો આપણને જગત દેખાય, પણ તમારે પરમાત્માને મળવું હોય તો શૂન્ય મંડળની અંદર જવું પડે. શૂન્યની અંદર જાઓ, ત્યાં પરમાત્માનું દર્શન છે. ત્રિવેણીના સ્થાનમાં ને અમૃતની કોઈ ભરીશ. ગુરુ બતાવે શાનમાં શબ્દ સુરતા પ્રાણ ત્રણનો એક ઘર થાય ને અમૃતની કોઈ ભરી છે. કથાની અંદર એક ખાલી જો અમૃતનું ટીપું આપણા મુખ ઉપર પડે તો માણસ અમર બની જાય. પણ મહાપુરુષો એમ કહે છે કે તમને કોઈ દેખાડ્યું તો, અને બધા દેવી દેવતા અવતારો બધા અમૃત પીધું હોય તો અહીંથી અમૃત પી અને પોતે અમર બન્યા છે. અમર વેલી નો અમર ફળ લાગી ગયા, આવા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી સતની વેલડીએ. પ્રથમ તો પ્રહલાદે જાણી, હરિચંદ્ર રાધે રાણી, 5 પાંડવ સતી દ્રૌપદી બલી ઘેરે ઓળખાણી. આવા રૂડા અમર ફળ લાગ્યા સતની વેલડીએ. અમર બન્યા ક્યાંથી? અમૃત પીને પોતે અમર બન્યા. તો અમૃતની માહી કોઈ ભરી છે. ગુરુ બતાવે શાનમાં તમારા પ્રાણની અંદર અમૃતની કોઈ ભરી છે. અમર વસ્તુ હોય તો તમારો આત્મા છે અમર છે. આનું પાન કરીને સંતો મહાપુરુષોના દેહના નામે પણ અમર થઈ જાય. અમર વસ્તુ હોય તો તમારો આત્મા છે, એવાની કોઈ ભરી છે. આત્મા કેવા છે? જ્ઞાનમય, આનંદમય, જ્યોતિમય, નાદમય. અમૃતની કોઈ ભરી છે. ગુરુ બતાવે શાનમાં. ગુરુના શાનની અંદર જો આપણી સુરતા હોય તો કોઈ આત્મા આવે છે. ઓહમ સોહમની શાન બતાવી, લગાવી ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી, તાત કરે તું વિકાર. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને સજે સમાધિ થાય. ગુરુની શાન ઈ છે તારા દેહ મંદિરની અંદર ઓહમ સોહમની શાન બતાવી. ઓહંગ નાદી ગુરુ તત્વ છે. સોહમ સદા શિવ ધામ, શિવજીવની ભ્રાંતિ મિટાવી. ઓળખાયા આત્મ રામ, વેદ બતાયા જેણે, સેવા હરિ ગુરુ સંતિ નડાયા. પ્રસન્ન થયા ગુરુદેવ, શબ્દ સુણાવ્યા. ઓહંગ છે અખંડ સદગુરુ નું સ્વરૂપ છે. સોહમ ઇતિ રામ કયો, શિવ કયો, કૃષ્ણ કયો. આ શાનની અંદર હમ જઈ હાચો ગુરુ નો દાસ. ઓહંગ સોહંગ ની શાન બતાવી, લગાવ્યું ધ્વનિમાં ધ્યાન. તમારા પ્રાણ ની અંદર આની ધ્વનિ થઈ રહી છે. હસરાજ બાપાને મેં આ પુસ્તક વસાવ્યું, પૂછો 1984 નું છે.
પાનો વસાયું તમારા પ્રાણની અંદર જે શબ્દ ધ્વનિ થઈ રહી છે કુદરત મહારાજનો અવાજ છે, તમારા પ્રાણની અંદર થઈ રહ્યો છે આકાશી અવાજ છે, પોતાના સત્તા બળથી પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે. જૈન લોકોનું પુસ્તક છે સોહમ સાધના વિજ્ઞાન એવું એનું ટાઇટલ હતું. તમારા પ્રાણની અંદર શ્વાસ ઉશ્વાસે શબ્દની ટંકશાળ થઈ રહી છે, પોતાના સત્તા બળથી ટંકશાળ થઈ રહી છે. જોવો તો ખલા એટલા અક્ષર ઉપર આમ કવડી મોટી સાધના, એક સાધ્વી અવડી સાધના અંદર બહુ મોટી સાધના કરી નાખી 3 શબ્દ ઉપર. અને એ લખ્યું હતું ભજન કઈ રીતે કરવું કે પેલા ઓ પછી શ્વાસ બહાર નીકળે હમ. એ પ્રમાણે સાધના અવળી સાધનાની અંદર કવડી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. ગોરોયા તો ભલામણ આખું પીરસી દીધું. 18 એક એક શબ્દ શંકર ભગવાન પાર્વતીજીને સમજાવા ગયા. 18 શિવ પુરાણ બની. કૃષ્ણ ભગવાન છે અર્જુનને સમજાવા ગયા કે 18 ગીતાના અધ્યાય બની ગયા. વોહંગનાદિ ગુરુ તત્વ છે સોહમ સદાશિવ ધામ જીવ શિવની ભ્રાંતિ મિટાઈ ઓળખાયા હતા. રામ વેદ બતાયા જણે સેવા હરિ ગુરુ સંતિ નડાયા પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા આપ્યા અખંડ જંપા જાપી મહાપદ પાયા. જળહળ જળહળ જોત જલતે ત્રિવેણીના સ્થાનમાં અમૃતની કોઈ ભરી છે ગુરુ બતાવે. શાનમાં તમારે જો અમૃત પીવો હોય તો ગુરુની શાનની અંદર તમે સમજી જાઓ ગુરુ જે શાન બતાવી એનું પાન કરીને બધા સંતો પર બન્યા છે. અમર વસ્તુને ઓળખીને અમર બન્યા છે. આત્મ રસ એક અમૃત હે હરદમ ઉસકા પાન કરે. અજર અમર હો જાય વહી હરદમ આત્મ રસ કો પી. આત્મરસ નું અર્ધમેદમ જો કોઈ આનું પાન કરે તો એ અજર અમર બની જાય. સંતો મહાપુરુષો આ પાન કરીને અમર બન્યા. વિના તે વાદળે વીજળી સમકે સમકે સહી શાનમાં ઝરમર મેહુલા વર્ષે લાખો વર્ષે. શાનમાં મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાનમાં, સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામો છું નિર્વાણમાં. મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના. વિના વાદળે વીજળી સમકે. આકાશની અંદર વીજળી થાય તો વિજ્ઞાની કેમ કહેશે 2 વાદળ ભેગા થાય તો વીજળી થાય. પણ આમાં વિના વાદળે વીજળી સમકે શ્વાસ ઉશ્વાસ ભેગો થાય ને વીજળીના સમકાર જેમ તમારા નેણ ઉપર સમકાર થાય. કોઈ વાદળ નહીં પણ ક્યાં સમકી રહી છે. આપણે ખેડૂત ભાઈઓને ખબર છે કે ઈશાનની અંદર વીજળી થાય તો વરસાદ આવે. ઈશાનની અંદર વીજળી થાય તો વિના વાદળે વીજળી સમકે સમકે છે ઈશાનમાં કોઈ દિશા નહીં. ઈશાન એટલે ગુરુ નિશાન. અહીંયા વાદળો નહીં ઈશાન દિશા એટલે ગુરુની જે શાન છે એ શાનની અંદર તમે ભજન કરો તો વગર વાદળે વીજળી થાય. જેવો આકાશની અંદર અવાજ થાય એમ તમારા દેહ મંદિરની અંદર અવાજ થાય. ઘોર ઘનુકા વિશ્વમુકા શબ્દ સુરતા સમાણી પ્રેમને ગુરુ જીવન ભેટ્યા ગાયા ગગન નિશાની. દાણનો માગે દાણી સદગુરુ લગ દિયા પરવાની હોની સાજો દેણે આવે ભરખી બોલાવો. ઘોર ઘનુકા વિશ્વમુકા જેમ આકાશની અંદર ગગડાટી બોલાવે એમ તમારા પ્રાણની અંદર શબ્દ અવાજ થઈ રહ્યો છે. નામ પાસે અખંડ વાજા વાગી રહ્યા છે. અખંડ વાજા થઈ રહ્યા છે. ઘોર ઘનુકા વિશ્વમુકા પણ ક્યારે શબ્દ સુરતા સમાણી જ્યારે સુરતા શબ્દની અંદર પ્રેમ ને ગુરુ જીવન બેટા ગુરુને મળવાની થયું દઈ. જીવન બાબા કે
પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા ગાયા ગગન નિશાની. પ્રેમ સાહેબ મહાત્મા કે આ તો જીવન બાપુ જયારે ભેટા થયા ગગન નિશાની, ગગન નો અનુભવ મારા ઘટની અંદર મારા ગુરુ કરે. આકાશમાં વીજળી થાય નહીં, તમારા દેહમાં થાય. તમારા દેહમાં ગમકારા બોલે. વિના વાદળે વીજળી સમકે સમકે શ્રી શાનમાં ગુરુ નિશાન. ઝરમર ઝરમર મેહુલા વર્ષે લાખો વર્ષે ઈશાન. ઝરમર ઝરમર મેહુલા વર્ષે લાખો વર્ષે શાનમાં, લાખો પુરુષો લાખો નહીં કરોડો આ શાનની અંદર વર્ષે. અને કરોડો દેવી દેવતા બન્યા હોય, લાખો પુરુષોને લાભ થયો હોય તો ગુરુની શાનમાંથી થયો. ઓહમ રચલા સોહમ સિદ્ધિયા વચન વિભૂતિ માં રહ્યા બળી દસમે બોલે અલગ જગ્યાઓ. સારા એક શહેરની ખબર પડી, બે લેખિયા વીરપુરવના સતની જોડે જગતની અંદર જે વિભૂતિ બન્યા એ નામને ભજન બન્યા. એક ને નહીં કરોડો ને નહીં અબજો ને લાભ થયો હોય તો ગુરુ નિશાન. લાખો વર્ષે ઈશાનમાં મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના. કલમાં પડો તો કલ્યાણ જીવમાં. કહે વિનાયક શાનમાં વૈકુંઠ જાતા વાર નો લાગે, બેસીને વિમાનમાં મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના. જ્ઞાનમાં મુસલમાન ભાઈઓ કે અમારે કલમો પડવો જ પડે. કલમા વિના કોઈને મોક્ષ મળતો નથી, પણ કલમો કયો તોય ભલે, ગુરુ વચન કયો તોય ભલે, સત્ય નામ કયો તોય ભલે, નામ પ્રયોગ ફેરશે. કોઈને ભજન વિના મોક્ષ મળતો નથી ને. ગીતાજીની અંદર ભગવાન કહે છે, હે અર્જુન આત્મજ્ઞાન વિના મોક્ષ નથી. આત્મા તારો ચેતન બ્રહ્મ છે, દેહ તારો જડ સ્વરૂપે છે. એમ ગીતાજીની અંદર કૃષ્ણ પ્રભુજી ગાતા, ઓમ 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 મારી ગીતારે માતા એ છે મોક્ષની દાતા. તો હે અર્જુન આત્મજ્ઞાન વિના કોઈને મોક્ષ મળતો નથી. આત્મજ્ઞાન તમારે પ્રાપ્ત કરવું હોય તો કલમો પડવો પડે. કલમો પઢવો એટલે ગુરુ વચન નું શ્વાસ ઉશ્વાસે ભજન કરવું, પઢવો એટલે અનુભવ કરવો. કલમા પઢો તો કલ્યાણ જીવના. જેને કલમો પડ્યો તો બધાયનું કલ્યાણ હોય તો નામની અંદર. જીવણ બાપાએ ભજનમાં ગાયું, નામ ભજન વિના નહીં નિસ્તારા જાગી મૂર્ખમાં. क्यों सोता जागृत नगरी में स्वर न लूटे, जग मारेगा जमदूता. ए भाइयों नाम भजन विना કોઈ જીવાત્માનો નિસ્તાર નથી ને. જે બધાય ભવસાગર પાર પડાય નામને ભજન. તો કલમો કયો એટલે બીજું કઈ સમજવું નહીં. ગુરુજી આપણને નામની ઓળખાણ કરીને એ જ મુસલમાનને કલમો કહે છે. અને જેણે કલમો પડ્યો એનું કલ્યાણ. કલમા પડો તો કલ્યાણ જીવના. કહે વિનાયકા શાનમાં પછી વૈકુંઠ જાતા વાર નો લાગે બેસીને. વિમાનમાં તમારે વૈકુંઠ ની અંદર જવું હોય તો આ કલમો પડો તો વિમાન તમારા માટે તૈયાર જ છે. ગુરુ આપણને જેણે કલમો પડ્યો ને કલમો ગુરુ આપણને આપ્યો એટલે વિમાનમાં જ બેહાર દીધા. વિમાનમાં બિહાર દીધા ને ગુરુ આપણને વિમાન આપ્યું છે. આમાં બેહી જાવ એટલે વૈકુંઠમાં વયું જવાય એમ છે. ગુરુ જે આપણને માર્ગ બતાવે ને, વિહંગ માર્ગ છે, પ્રાણનો માર્ગ છે, વાયુનો માર્ગ છે, નામની ઓળખાણ કરીને વિમાન છે. એવડો વિમાન છે ને વિમાનને આકાશમાં ચડવું હોય તો વાયુનો સહારો લેવો જ પડે. એમ આપણે આકાશમાં ચડવું હોય, ગગનમંડળમાં જવું હોય, વૈકુંઠમાં જવું હોય તો પ્રાણનો સહારો લેવો જ પડે. વિમાન સહી પવન વિના આકાશની અંદર સડી શકતું નથી. પતંગ સહી આકાશની અંદર પવન વિના સડી શકતી સડે. બધા આપણે અનુભવ કર્યો. પતંગ આપણે બહુ સડાવી, જયારે કિહર હોય તો જ પતંગ પવન પડી જાય. લગભગ પતંગ ક્યાંય નહીં ક્યાંય વહી જાય, પવન પડી જાય એટલે આંચકા મારીને થાકી જાય,
દોરીને ઘૂસલા થઈ જાય, હાથમાં ધીમે ધીમે કરતા પતંગ આવી કિલોમીટર આગી પતંગ વહી ગયો, પણ પવન પડે એટલે પતંગ પડી. આકાશની અંદર પતંગને ચડવા માટે પવનનો સહારો લેવો. આપણે તે આકાશની અંદર ચડવું હોય, ગગનમંડળમાં જવું હોય, વૈકુંઠમાં જવું હોય તો પ્રાણનો સહારો લેવો પડે. અને ગુરુએ આપણને ઘરના વિમાન ભલામણા મહામંત્ર છે વિમાન છે. સંતો આ વિમાનમાં બેઠા છે. જો અત્યારે તે કોઈ આ વિમાનની અંદર બેહી તો વૈકુંઠપતિ પાસે જતા વાર લાગતી નથી. તમારા ઠાકર વૈકુંઠની અંદર, પ્રાણની અંદર, ગગનમંડળની અંદર અત્યારે વૈકુંઠપતિ બેઠા છે. રામદેવજી મહારાજે હરભુજીભાઈને એ જ કીધું, ભાઈ હવે આપણે દેહ સ્વરૂપે નહીં મળી શકીએ, પણ મારું એક એવું એડ્રેસ છે કે કોઈથી પૂછાય. રાતે 12 વાગ્યે મળવું હોય તો શું? અને આ એડ્રેસ કોઈથી ફરતું એટલું કહીને વીર ચાલી નીકળ્યા. સૌરભ મંડપમાં બેઠા કીર્તા કે હે હરભુજીભાઈ, મારું કાયમને માટે એડ્રેસ છે કે તમને જ્યાં દેહ જોઈને આનંદ આવતો તો એ બુંદ છે, બુંદ સ્વરૂપની અંદર મળી વેતી બુંદ સાર મેં મિલ ગઈ, અડી અડી વાતનો કેડોનો વિચાર. આટલું કહીને વીર ચાલી નીકળ્યા બેઠા સૌરભ મંડપમાં. ભાઈ હવે આપણે દેહ સ્વરૂપે નહીં મળી શકીએ, કેમ કે આ દેહ પંચભૂત નો હતો, એ પંચભૂત ની અંદર ભળી ગયો. પણ મારો એક એવું અખંડ અને અવિચળ સ્વરૂપ છે જે કોઈ દી મટવા પણ. એ સ્વરૂપ મારું અખંડ છે, કાયમને માટે છે. જે વેદ કહે છે ભગવાન કોઈ દી મરતા નથી, એ સ્વરૂપની ઓળખાણ કરાવો તો દેહે કરીને અવતારો રહ્યા. ભાઈ તારે એ સ્વરૂપે મને મળવું હોય તો બધાયના હૃદયની અંદર પ્રાણ સ્વરૂપે, પવન સ્વરૂપે, એ જ લીલા ઘોડા ઉપર અત્યારે ફડાકા મારી રહ્યો શબ્દ સ્વરૂપે. સૌના હૃદયની અંદર પ્રાણ સ્વરૂપે પ્રાણનો રંગ લીલો. દાદા રામદેવપીરને લીલા ઘોડા સિવાય બીજો ઘોડો નહીં ફાવતો. આપણને વિચાર આવે કે ભગવાનના ઘોડાનો વંશ નહીં આલ્યો, બધા વંશ આલ્યા. ધોળો ઘોડો દેખાય, કાળો દેખાય, બાવળો ઘોડો દેખાય, કાબરો દેખાય, લીલો દેખાય. પ્રાણનો રંગ લીલો છે. જો અત્યારે તે આ પ્રાણની અંદર શબ્દ સ્વરૂપે રામદેવજી મહારાજ અત્યારે ફડાકા મારી. ભાઈ મને મળવું હોય તો અત્યારે મળીશું. ભાઈ હરભુજીભાઈ ને રામદેવજી મળ્યા. માસાઈ ને મળવાનો અધિકાર. ઘર જોડીને હરભુજી કે પ્રભુ લાખો મારી જુગો જુગ થઈ. લાશ છતાંય તે હરભુજીભાઈ ને ભગવાન મળ્યા, પણ અકળ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે. ભગવાન કાયમને માટે અખંડ છે. માસાઈ ને મળવાનો અધિકાર. માસી દીકરો હોય કદાચ ભગવાનને મળવાનો એકને અધિકાર. ભગવાન કે મારું ભજન કરે ને એ મારો માસી દીકરો. જે બ્રાહ્મણ હોય તો ભલે, સુંડાળ હોય તો ભલે, પટેલ હોય તો ભલે, ગમે એવો હોય તો ભલે, પણ મને ભજાઈ મારો. હે અર્જુન, મને ભજાઈ મારો. ગીતાજી ની અંદર, રામાયણ ની અંદર રામચંદ્ર ભગવાન સબરી પાસે બોલ્યા છે કે હે સબરી, હું કોઈની નાત જોતો નથી, કોઈની જાત જોતો નથી, કોઈને ઉચ્ચ જોતો નથી, કોઈને નીચ જોતો નથી, કોઈને બુદ્ધિમાન જોતો નથી. કેવલ ને કેવલ મારો નાતો હોય તો ભક્તિથી છે. કોઈના ગુણ જોતો નથી, કોઈનું કપટ જોતો નથી. હે સબરી, મારો નાતો હોય તો કેવલ ને કેવલ ભક્તિથી છે. નાના બાળકને જેમ માતા વાલી હોય, માછલીને જેમ જળ વાલું હોય, હે સબરી એમ મને ભક્તિ વાલી છે. મારો નાતો કેવલ ને કેવલ હોય તો ભક્તિથી છે. એનું ભજન કરે એને માસી દીકરી.
માસ્યાને મળવાનો અધિકાર કહે પ્રભુજી કર જોડીને કહે પ્રભુ લાખો મારી જુગો જો વૈકુંઠ જાતા વાર નો લાગે બેસીને વિમાનમાં અત્યારે ભગવાનને મળવું હોય તો મળી શકાય એમ છે, પણ એવા કોઈ ગુરુ મળે જો આવું વિમાન દેખાડે તો અત્યારે ભગવાનને મળી શકે. કથાઓ તો ઘણી છે. હમણે રામદેવજી મહારાજ ત્યાં સતાય તે અરબુજીભાઈ મળે. આખી કથાને આપણને ખબર છે. સમાધિ દીધા સતાય ભગવાન એને મળ્યા. એમ અત્યારે તે તમારે ભગવાનને મળવું હોય તો અત્યારે મળી શકે, પણ એવા કોઈ ગુરુ મળે ને આવો કલમો પડાવને આવા વિમાનની અંદર બિહારે વૈકુંઠની અંદર વયા જાય તો અત્યારે મળવાનું થાય. તો મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાનમાં, સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામો છું નિર્વાણમાં. મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાન.